नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लय सव्वसाहूणम् एषो पंचनमुक्कारो सव्वपावपणासणो मंगलाणं च सव्वेसिं पठमं होयि मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। કે સો આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથ 12મી સદીના મહાચાર્ય શ્રી ચંદ્રસુરી સ્વજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથની અંદર આપણે 4 ગતિના જીવોને વિશે વેરિયસ દ્વારોની અંદર વિચારણા કરી છે અને આગળ આપણે ષડદ્રવ્ય વિશે વિચારણા કરી રહ્યા હતા। એની અંદર આપણે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયની વિશે વિચારણા જોઈ અને લાસ્ટ ક્લાસમાં આપણે કાળ દ્રવ્યને વિશે વિચારણા કરી। એના બાદ હવે આપણે 6 દ્રવ્યને વિશે અલગ અલગ એવા દ્વારોની અંદર વિચારણા કરીએ। 12 પ્રકારના એવા દ્વારો અહીંયા આપણે જોઈ શકીએ છીએ। એની અંદર આપણે વિચારણા કરીએ। સૌથી પહેલો પરિણામી દ્વાર। એની અંદર શું વિચારણા આવશે કે શું તે દ્રવ્ય પરિણામી છે કે નહીં। તો એમાં પરિણામ એટલે શું, પરિણામ પામવું એટલે શું કે તેની અવસ્થા એક અવસ્થામાંથી બીજી અવસ્થાની અંદર શું ચેન્જ થઈ શકે છે કે નથી થતી, અથવા તો તે એક ક્રિયામાંથી બીજી ક્રિયાની અંદર જાય છે કે નથી જતો। એની અવસ્થા જો બદલતી હોય, પોસિબિલિટી જો હોય એની અવસ્થાની બદલવાની, અથવા તો એક ક્રિયા કરતો હોય અને પછી બીજી કોઈ ક્રિયા એની સ્ટાર્ટ થઈ જાય, પાછી બીજી કોઈ ક્રિયા સ્ટાર્ટ થઈ શકે, એટલે ક્રિયાની અંદર ફેરફાર પોસિબલ હોય અથવા તો એની અવસ્થામાં ફેરફાર પોસિબલ હોય તો એવો જે હોય દ્રવ્ય એને કહેવાય પરિણામી દ્રવ્ય। એ છે પરિણામી દ્વારની અંદર વિચારણા કે એનું પરિણામ પામે છે કે નથી પામતો। તો એમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ, આ 4 દ્રવ્ય જે છે તે અપરિણામી છે, એટલે તે પરિણામી નથી, પણ માત્ર જીવાસ્તિકાય અને પૂતગલાસ્તિકાય આ 2 દ્રવ્ય એવા છે કે જે પરિણામી છે। એમનું અવસ્થા ચેન્જ થાય છે અને થતી હોય છે, અથવા તો એ એક ક્રિયા કરતા હોય, હમણાં કેટલાક ટાઈમ પછી બીજી ક્રિયા એમની સ્ટાર્ટ થઈ ગયેલી હોય। એક્ઝામ્પલ માટે આપણે જીવ છીએ અને આપણી અવસ્થા બદલી છે। પ્રીવિયસ ભાવની અંદર આપણે બીજી કોઈક ગતિની અંદર હશું, બીજા કોઈક ભાવની અંદર હશું, ત્યાંથી કોઈક પુણ્યના યોગે આપણે અહીંયા મનુષ્ય ભાવની અંદર મનુષ્ય ગતિમાં આવી ગયા છીએ, એટલે આપણી અવસ્થા બદલી છે। એમાંય આપણે પહેલાં ગર્ભમાં આવ્યા, જન્મ્યા, પછી બાળપણ આપણું હતું, એ બાળપણની અવસ્થા વ્યતીત થઈ, આગળ જઈને યુવાવસ્થા વગેરે આવી, તો એ જીવાસ્તિકાયને વિશે આપણે અવસ્થાઓની અંદર ફેરફાર કે પરિણામ વિચારી શકીએ આ એક્ઝામ્પલ ઉપરથી। એ જ રીતે બાકીના જે પણ હોય, દેવો, નારકીઓ વગેરે જે પણ છે, એમની અવસ્થાઓ સમજવાની। અને જ્યારે કોઈક મનુષ્ય મૃત્યુ પામે અથવા તો બીજા કોઈ હોય કે દેવ હોય કે નારકી હોય, દેવો ત્યાંથી ચાવીને બીજી કોઈ ગતિની અંદર જઈ શકે છે, દેવ મૃત્યુ પામીને પાછા દેવ નહીં બને અને દેવ મરીને નારકી પણ નહીં જાય, એટલે દેવો મૃત્યુ પામીને તિર્યંચ કે મનુષ્યમાં જાય, એટલે એમની દેવપણાની જે અવસ્થા હતી એ ચેન્જ થઈ ગઈ। અને તે પોતે કયા દ્રવ્ય છે તો એ છે જીવાસ્તિકાય અથવા તો જીવ દ્રવ્ય। તો એના ઉપરથી એના અવસ્થાની અંદર પરિણામ થયું, એના ઉપરથી આપણે એ પરિણામી સમજી શકીએ। બીજું, ક્રિયાની અપેક્ષાથી જો વિચારીએ તો ક્રિયાની અપેક્ષાએ આપણે થોડા ટાઈમ પહેલાં સૂર્યાસ્ત જ્યારે થયું ને પાછળ આપણે પ્રતિક્રમણ કરેલું, એની અંદર આપણે 6 આવશ્યકો કર્યા, પછી હમણાં ક્લાસ અટેન્ડ કરી રહ્યા છીએ, એટલે જે પણ આપણી બધી ક્રિયાઓની અંદર ફેરફાર થાય છે। એક ક્રિયા આપણે કરી રહ્યા હતા, કેટલાક ટાઈમ બાદ આપણી બીજી ક્રિયા ચાલુ થઈ, પછી નેક્સ્ટ ક્રિયા, આ રીતે ક્રિયાની અપેક્ષાએ પણ પરિણામ પોસિબલ છે અને થાય છે।
એ થઈ ગયું જીવાસ્થિકાયનું. એ જ રીતે પૂતગલાસ્થિકાયને માટે પણ સમજવાનું, એની અવસ્થા અને ક્રિયાની અંદર પરિણામ કે ફેરફાર થાય છે અને થઈ શકે છે પોસિબલ, એટલે એ પણ કેવો છે તો પરિણામી છે. પૂતગલાસ્થિકાય પર પરિણામી, જીવાસ્થિકાય પણ પરિણામી. પણ બાકીના જે છે ધર્માસ્થિકાય, અધર્માસ્થિકાય, આકાશાસ્થિકાય હોય કે કાળ હોય, એ બધા કેવા છે, એની અવસ્થા ચેન્જ નથી થતી અને એ ક્રિયા પણ કરતા નથી અને એમની ક્રિયાઓની અંદર પણ ફેરફાર નથી થતો. જેવા હતા એવા જ છે, કોઈ પણ ફેરફાર નથી એની અંદર, એટલે એમને પરિણામી નહીં કહેવાય. ત્યાં આગળ શાસ્ત્રકાર ભગવંતોએ જીવના 10 પરિણામ બતાવ્યા છે અને પૂતગલના પણ 10 પરિણામ બતાવ્યા છે, જેમાંથી પહેલો જીવ પરિણામ છે ગતિ. તો આપણે હમણાં એક્ઝામ્પલમાં જે પ્રમાણે જોયું કે એક ગતિની અંદર હતો જીવ, પછી એની અવસ્થા બદલી એની અને ગયો બીજી ગતિની અંદર, દેવગતિમાંથી મનુષ્ય ગતિમાં આવે, મનુષ્યમાંથી નરકમાં ગયો, નરકમાંથી તિર્યંશ બન્યો, તિર્યંશમાંથી દેવ બન્યો, અથવા તો તિર્યંશમાંથી મનુષ્ય કે કંઈ પણ. તો આ 4 ગતિની અંદર જે જવાપણું થાય છે જીવનું અહીંયાથી ત્યાં, તો એ શું છે? જીવ પરિણામ. ગતિની અપેક્ષાએ 4 પરિણામો જીવના. પછી ઇન્દ્રિયની અપેક્ષાએ ઇન્દ્રિય પરિણામ, ઇન્દ્રિય કેટલી છે તો 5. તો સ્પર્શનેન્દ્રિય, પછી રસનેન્દ્રિય, ગ્રહણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય, એની અપેક્ષાએ જીવના 5 પરિણામો ઇન્દ્રિય પરિણામ. પછી નેક્સ્ટ આવે છે કષાય, એટલે અહીંયા એક કોઈક ઇન્દ્રિયનો વિષયની અંદર એનો ઉપયોગ હતો, પછી એનો ચેન્જ થયો બીજા કોઈક ઇન્દ્રિયના એની અંદર, પછી બીજી કોઈક ઇન્દ્રિયો, આ રીતે ચેન્જ થતો ગયો એનો. અથવા તો પહેલો તે એકેન્દ્રિય હતો, પછી એની અંદરથી 2 ઇન્દ્રિય બન્યો, પછી આવે તે ઇન્દ્રિયમાં, ચૌરિન્દ્રિયમાં આવ્યો, પછી પંચેન્દ્રિયમાં આવ્યો. આ રીતે એને એટલા નંબરની ઇન્દ્રિય મળતી ગઈ, અથવા તો એટલા ઇન્દ્રિયવાળો જીવ કહેવાતો ગયો, એ પણ કહી શકાય. તો આ રીતે ઇન્દ્રિય પરિણામ આપણે સમજ્યા. પછી કષાય, તો 4 કષાય છે મુખ્ય: ક્રોધ, માન, માયા, લોભ. તો એ બદલતા હોય જ્યારે જીવના. આમે જે છદ્મસ્થ જીવો છે એમના માટે મેં બતાવ્યું છે કે જે જીવ છે એના કષાયનો ઉદયની અંદર ફેરફાર થતો હોય છે. 4 કષાય એક જ સાથે ઉદયમાં નહીં હોય કોઈ પણ જીવને, પણ ક્રોધ ઉદયમાં હશે તો ક્રોધ જ ઉદયમાં હશે, માન જો હશે ઉદયમાં, અથવા તો માન કષાય જો હશે તે જીવને, તો ત્યારે તે માન જ હશે. માયાવી જે હશે જીવ, તે ત્યારે એ સમયમાં માયાવી જ હશે. પછી એ જ પ્રમાણે લોભના માટે પણ સમજવાનું. એટલે આ રીતે જે છે જીવો, તે 9મા ગુણસ્થાનક સુધી 4માંથી કોઈ પણ કષાયવાળા હોઈ શકે છે. પછી 10મા ગુણસ્થાનકે માત્ર લોભનો જ ઉદય હોય છે, એ અલગ વાત છે, ત્યારે પણ તે છદ્મસ્થ જ હોય છે. 11મા ગુણસ્થાનકવાળો છે એ પણ છદ્મસ્થ છે, 12મા વાળો પણ છદ્મસ્થ છે, પણ ત્યાં કોઈ કષાય હોતા નથી 11મે 12મે. એટલે બધા જ છદ્મસ્થ જીવોને કષાયોનો ઉદય હોય જ, એ પણ નહીં કહી શકાય. એટલે શોર્ટમાં આટલું સમજીએ કે 9મા ગુણસ્થાનક સુધી હોય તે જીવો, એ બધાને કોઈના કોઈ કષાયનો ઉદય હોય છે, 10મા વાળાને લોભનો ઉદય હોય છે. અને સાદી ભાષાની અંદર જે જીવ ભમી રહ્યો છે, જે શ્રેણી નથી માંડી એવા જીવ, એ બધાને કમ્પલસરી કષાયનો ઉદય હોય જ છે એવા. તો 4 કષાયમાંથી કોઈના કોઈ કષાયના અવસ્થામાં જ્યારે હોય જીવ, ત્યારે એને એ અવસ્થાવાળો, અથવા તો એ કષાયના ઉદયવાળો, અથવા તો માની કહેવાય. કોઈ માનના ઉદયવાળો હોય તો એને માની, પછી ક્રોધના ઉદયવાળાને ક્રોધી, લોભના ઉદયવાળાને લોભી. તો આ રીતે ક્રોધી, માની, માયાવી, લોભી, આ રીતે 4 જે છે કષાય, એનું જ્યારે જ્યારે ઉદય આવતો જાય ત્યારે એ જીવની એ અવસ્થા ચેન્જ થતી જાય, અને એ અંતર મુહૂર્તે પણ ચેન્જ થાય છે. તો એ રીતે એ થઈ ગયું નેક્સ્ટ જીવ પરિણામ. અને આ કષાય રૂપી પરિણામ જે છે
તે 6 દ્રવ્યમાંથી માત્ર જીવને જ હશે. ગતિ, ઇન્દ્રિય, કષાય, લેશિયા વગેરે જે પણ છે આ બધા એ માત્ર જીવાસ્થિકાયને જ હોઈ શકે છે, પણ બાકીના કોઈ પણ દ્રવ્યને આ પરિણામો નહીં હોઈ શકે. કોઈક પૂતગલને કશાય આવી શકે શું? નહીં આવે. એને ઇન્દ્રિય મળશે શું? નહીં આવે. સ્પર્શનેન્દ્રિય કે રસનેન્દ્રિય વગેરેના વિષયની અંદર એનો ઉપયોગ હશે શું? નહીં હોય. પૂતગલ પોતે ચેતનાવાળો છે જ નહીં, એને ઉપયોગ છે જ નહીં. ઉપયોગ તો માત્ર જીવને જોઈએ છે, એટલે આ પણ એને લાગુ નહીં પડે. આ એ કોઈ પણ લાગુ નહીં પડશે પૂતગલને પણ. કશાય આપણે જોયું. પછી નેક્સ્ટ આવે છે લેશિયા. તો લેશિયા 6 પ્રકારની છે. કૃષ્ણ, નીલ, કાપોદ, તેજો, પદ્મ, શુક્લ, આ 6 લેશિયામાંથી કોઈ ન કોઈ લેશિયાવાળો જીવ, એવી અવસ્થાવાળો જીવ. એટલે લેશિયા પણ આપણે જોયું છે કે એ પણ અંતર ચેન્જ થઈ શકે છે, તિર્યંશને મનુષ્યોની. બાકી જે દેવનારકીઓ છે એમની દ્રવ્ય લેશિયા તો આખા સંપૂર્ણ ભાવ પર્યંત કોન્સ્ટન્ટ, એ સેમ ટુ સેમ રહેશે, પણ ભાવ લેશિયા એમની બદલી શકે છે. તો અહીંયા લેશિયા આપણે જો મનુષ્ય તિર્યંશની જોઈએ તો હમણાં જો સમજો આપણે કૃષ્ણ લેશિયાવાળા હોઈએ, પછી અંતર્મુહૂર્તની અંદર બદલી ગઈ લેશિયા, એક્ઝામ્પલ માટે કહીએ છીએ, નીલ લેશિયા થઈ ગયું, પછી કાપોત લેશિયા થઈ, પછી તેજો લેશિયા, પદ્મ લેશિયા, શુક્લ લેશિયા થઈ ગઈ. આ રીતે લેશિયાની જે બદલવાનું કાર્ય થઈ રહ્યું છે, અથવા તો તે જીવના આ લેશિયાવાળા અવસ્થા જે ચેન્જ થઈ રહી છે, એને પણ શું કહેવાય? પરિણામ કહેવાય. લેશિયાના અપેક્ષાએ જીવનું પરિણામ, અવસ્થા બદલી ગઈ એની. 6 લેશિયાના હિસાબે 6 પ્રકાર આના સમજવાના. ગતિ 4 છે તો આ 4, ઇન્દ્રિય 5 છે તો આ 5, કશાય 4 થઈ આ 4, પછી લેશિયા 6 છે તો આ 6. પછી નેક્સ્ટ છે યોગ પરિણામ. તો યોગ મનનો, વચનનો, કાયાનો. આ રીતે મનોયોગ, વચનયોગ, કાયયોગ કેટલા થઈ ગયા? ટોટલ 3 છે. તો ક્યારેક કોઈક જીવનો મનોયોગ ચાલુ છે તો એ મનોયોગવાળું, પછી એનો વચનયોગ હોય તો વચનયોગી, કાયયોગ હોય તો કાયયોગી. એટલે આ રીતે એની અવસ્થા જે ચેન્જ થતી હોય છે એને એ પરિણામ સમજવાનું જીવનું. પછી ઉપયોગ. તો ઉપયોગ આપણે જોયેલું છે. કેટલા છે ઉપયોગ? ટોટલ 12 આવે છે. પહેલાં તો મુખ્ય 2 ઉપયોગ હોય છે, એક તો જ્ઞાનોપયોગ, બીજો છે દર્શન ઉપયોગ. એમાંથી જ્ઞાનોપયોગની અંદર 8 આવે, દર્શનોપયોગની અંદર 4 દર્શન આવ્યા, ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવલ દર્શનનો ઉપયોગ. જ્ઞાનોપયોગની અંદર 5+3 કયા કયા? મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્યોગ જ્ઞાન, કેવલ જ્ઞાન. એ 5 જ્ઞાન એનો ઉપયોગ. પછી 3 અજ્ઞાન કયા? તો મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિભંગ જ્ઞાન, એનો ઉપયોગ. આ રીતે ટોટલ 12 ઉપયોગ હોય છે. તો આપણે આગળ એ પણ જાણેલું છે કે કોઈ પણ જીવ હોય તો એનો એટ અ ટાઈમ, એક સમયમાં એક જ ઉપયોગ પોસિબલ છે, પણ 2 ઉપયોગ અથવા તો 12માંથી 12 ઉપયોગ કોઈને, અથવા તો 4, 5, 6 વગેરે સાયમલ્ટેનિયસલી કોઈ પણ જીવને એ ઉપયોગ નહીં હોય, પણ એટ અ ટાઈમ એક સમયમાં એક જ ઉપયોગ હોઈ શકે છે કોઈ પણ. જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ એક એ પણ નહીં. જ્યારે જ્ઞાનોપયોગ હોય ત્યારે દર્શન ઉપયોગ નહીં હોય, અને દર્શન ઉપયોગ હોય ત્યારે જ્ઞાનોપયોગ નહીં હોય. એમાં જ્ઞાનોપયોગ જ્યારે કહીએ તો 8 પ્રકાર જે બતાવ્યા એ 8 એક જ સાથે નહીં હોય. દર્શન ઉપયોગ જ્યારે હોય ત્યારે 4 એક જ સાથે નહીં હોય. એટલે 12માંથી કોઈ પણ એક જ ઉપયોગ હોય છે એક સમયમાં જોઈએ તો, અને એ પાછું બદલતું હોય, ચેન્જ પણ થતું હોય છે, એ કોન્સ્ટન્ટ નહીં રહે. છદ્મસ્થ જીવોને માટે અંતર મુહૂર્તે ચેન્જ થાય છે, અને સર્વજ્ઞ કેવલી ભગવંતો જે છે એમના માટે સમયે ચેન્જ થાય છે. કેવલ જ્ઞાન પ્રગટ્યું ત્યારે કેવલ જ્ઞાનોપયોગ એટલે જ્ઞાનોપયોગ, પછી દર્શનોપયોગ એ પણ કેવલ દર્શનોપયોગ, પછી પાછું જ્ઞાનોપયોગ, દર્શનોપયોગ, જ્ઞાનોપયોગ વગેરે. એટલે એ રીતે ઉપયોગ પણ બદલતું હોય છે અને બદલે છે, એ અવસ્થા બદલી રહી છે એ જીવની
તો એને પણ શું કહેવાય? એને કહેવાય પરિણામ. અને એ માત્ર જીવને જોઈ શકે છે. આ છે જીવ પરિણામ ઉપયોગરૂપી. અને ઉપયોગ ટોટલ 12 પ્રકારના પોસિબલ છે, એટલે આ પણ ઉપયોગ પરિણામ 12. પછી જ્ઞાન પરિણામ. હવે આ જે છે જ્ઞાન, એની અંદર જ્ઞાન અને અજ્ઞાન બંને ગણી લેવાના. એ હવે શા માટે ગણ્યા? તો જીવની શક્તિ છે. જીવનું શક્તિ શું છે? તો જ્ઞાન અને બીજો દર્શન. તો એમાંથી જ્ઞાનરૂપી જે શક્તિ છે જીવની, એને વપરાશને કહેવાય જ્ઞાન ઉપયોગ. અને દર્શનરૂપી શક્તિનો વપરાશ હોય એને દર્શન ઉપયોગ કહેવાય. એ આપણે આગળ જોયું છે. તો એ જ્ઞાનરૂપી શક્તિ તો છે આત્મામાં. હવે એ જ્ઞાનની અંદર કેટલા ગણવાના? તો એના માટે એ જીવ સમકીતી જ હોઈ શકે અને મિથ્યાથી પણ હોઈ શકે. તો જો આ જ્ઞાન નામક જે પરિણામ છે એની અંદર આપણે માત્ર 5 જ્ઞાન જ ગણીએ, તો પછી મિથ્યાત્વીઓને માટે જ્ઞાન પરિણામ કઈ રીતે વિચારણા કરી શકાય? એટલે મિથ્યાત્વીઓની અંદર પણ ઉપયોગ તો હોય છે અને એના જ્ઞાનોપયોગની અંદર પણ ફેરફાર કે પરિણામ તો થાય જ છે. તો એને કઈ રીતે ગણી શકાય? પછી એના માટે આ જે જ્ઞાન બતાવ્યું છે પરિણામ, એની અંદર 5 જ્ઞાન માત્ર નહીં ગણવાના, પણ 3 અજ્ઞાન પણ ગણવાના. તો પછી બધા જીવોનો સમાવેશ અહીંયા થઈ શકે. એટલે આ જ્ઞાન પરિણામની અંદર કેટલા આવશે પરિણામ? 8. કયા? 5 જ્ઞાન, 3 અજ્ઞાન. જ્યારે મતિ જ્ઞાનનો ઉપયોગ ચાલુ હોય વગેરે જે આપણે જોયું, એ અવસ્થા બદલતી હોય છે. એ મતિ જ્ઞાની કહેવાય કે શ્રુત જ્ઞાની કહેવાય કે કેવલ જ્ઞાની વગેરે કહેવાય કે જે પણ. તો એ પરિણામ, જ્ઞાન પરિણામ જીવનું. પછી નેક્સ્ટ આવે છે દર્શન પરિણામ. તો દર્શન 4 પ્રકારના છે ટોટલ: ચક્ષુ, અચક્ષુ, અવધિ, કેવલ. આ 4 દર્શનો એ છે આત્માની શક્તિ. તો એ પણ જ્યારે જીવ ચક્ષુ દર્શની હોય ત્યારે એ ચક્ષુ દર્શનવાળી અવસ્થા, જ્યારે અચક્ષુ દર્શની હોય ત્યારે એવી, અવધિ દર્શની હોય ત્યારે એવી, કેવલ દર્શની હોય ત્યારે એવી પ્રકારની અવસ્થા. એટલે આ પણ અવસ્થા કોન્સ્ટન્ટ નથી, પરિણામ પામે છે, ચેન્જ થાય છે, બદલે છે. એટલે એ પણ દર્શન પરિણામ સમજવાનું 4 પ્રકારે. પછી નેક્સ્ટ ચારિત્ર પરિણામ. ચારિત્ર પરિણામની અંદર 7 આવશે. 7 ચારિત્ર બતાવ્યા છે. એ 7 કયા કયા? તો સામાયત્થ પડવમ છે 58 ભવે બિયમ પરિહાર વિશુદ્ધ્યમ સુમમ તસંપરાયમ ચ તત્વ અખાયમ. એટલે સામાયિક છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, સૂક્ષ્મ સંપ્રાય, યથાખ્યાત. 5 ચારિત્ર તો થયા. હવે બાકીના 2 કયા? તો એક છે અવીરતિ અને બીજો છે દેશવીરતિ. તો પછી આની અંદર બધા જીવોનો સમાવેશ થઈ શકે. અવીરતિને ચારિત્રવાળો નહીં કહેવાય, પણ અવીરતિવાળા જે છે તેઓ પણ જીવ જ છે. તો એનું પણ સમાવેશ અહીંયા કરવું પડે. એટલે અહીંયા એના હિસાબે આપણે 7 પ્રકારે સમજ્યા ચારિત્ર. એટલે જ્યારે કોઈક જીવ અવિરત અવસ્થાની અંદર હોય ત્યારે એની અવિરત પરિણામ, એટલે એવો ટાઈપનો પરિણામ આ ચારિત્ર પરિણામની અંદર સમજવાનું ચારિત્રની અપેક્ષાએ. જો એ સૂક્ષ્મ સંપ્રાય ચારિત્રવાળો હોય 10મા ગુણસ્થાનક વર્તી, તો ત્યારે એ જીવની એ સૂક્ષ્મ સંપ્રાય ચારિત્રવાળી અવસ્થા જાણવી. પછી યથાખ્યાત ચારિત્રવાળો કોઈ હોય જીવ, તો એના 11મોથી 14મો કોઈ પણ ગુણસ્થાનકવાળો જીવ સમજવાનું, એવા ટાઈપનું પરિણામ એનું વગેરે. એટલે આ રીતે જે છે આ ચારિત્ર પરિણામ એ 7 પ્રકારે આપણે જાણ્યું. જીવનું જ હોઈ શકે છે એ પણ. પછી નેક્સ્ટ છે વેદ પરિણામ. એમાં સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસક વેદ, આ 3 વેદ પોસિબલ છે અને એ પણ માત્ર જીવને જ છે. તો જીવનું જેવા ટાઈપનું અવસ્થા હોય તો ત્યારે એની એ પ્રકારના વેદવાળું સમજવાનું અથવા તો એવા પરિણામવાળું સમજવાનું. જ્યારે કોઈક જીવ પુરુષ વેદને પામે ત્યારે પુરુષવેદી અવસ્થાવાળો, પછી ક્યારેક
જો તે નપુંસકપણું પામે ત્યારે નપુંસકવેદી અવસ્થાવાળો, ક્યારેક જો તે સ્ત્રીપણે ઉત્પન્ન થાય તો સ્ત્રીવેદી અવસ્થાવાળો. એટલે આ રીતે વેદ પરિણામ સમજવાનું. એ પણ છે જીવ પરિણામ. 3 પ્રકારે વેદ પરિણામ. એમ ગતિ, ઇન્દ્રિય, કષાય, લેશિયા, યોગ, ઉપયોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વેદ, આ ટોટલ 10 પરિણામો આપણે જાણ્યા કે જે છે જીવ પરિણામ. હવે આપણે પૂદગલ પરિણામ જોઈએ. પૂદગલ પરિણામ પણ 10 પ્રકારે છે, પણ એમાં અલગ અલગ આવશે બધા. પહેલો છે બંધ પરિણામ. બંધ એટલે શું? તો પૂદગલ છે એની અંદર પૂરણ ગલન કન્ટિન્યુઅસલી ચાલુ છે. પૂદગલનો કોઈક સ્કંદ છે એની અંદર એક પૂદગલ એટલે એક પરમાણુ અથવા તો એક સ્કંદ એ એડ થઈ રહ્યો હોય અને સાયમલ્ટેનિયસલી બીજો કોઈક એક પરમાણુ અથવા તો બીજો કોઈક એક નાનું વગેરે કેટલું પણ સ્કંદ એ પણ છૂટો પડી રહ્યો હોય એવું થાય છે. તો એમાં જે પૂરણ થાય છે એટલે જે એડ થઈ કે જોઈન થઈ રહ્યો છે એ શું છે? બંધ પરિણામ. એટલે પૂદગલોના જે સ્કંદ હોય કે પરમાણુ હોય કે પ્રદેશો જે પણ એની અંદર પરસ્પર સંબંધ થવો તે છે બંધ પરિણામ. ફેરફાર થવું કે અવસ્થા બદલવી તે બંધ રિલેટેડ. પછી ગતિ પરિણામ. ગતિ એટલે એક જગ્યાથી બીજી જગ્યાએ જવું. તે તો કોઈક પૂદગલ અહીંયા હતો, કેટલાક ટાઈમ બાદ જીવ પ્રયત્નથી અથવા તો કોઈક પ્રકારે વિશ્રસાથી તે અહીંયાથી પેલી બાજુ ચાલ્યો ગયો. સ્લોપ હતું એટલે કોઈક પથ્થરો હતો કે બોલ હતો તે અહીંયાથી ત્યાં ચાલ્યો ગયો. એ રીતે ગતિ પરિણામ થઈ ગયું એની, અહીંયાથી ત્યાં સ્થાનાંતર થઈ ગયું. એ છે ગતિ પરિણામ. પછી સંસ્થાન પરિણામ. સંસ્થાન એટલે આકાર. તો અલગ અલગ આકારોની અંદર ગોઠવવું તે અહીંયા ગણવાનું. 5 પ્રકારના આકાર આપણે આગળ જાણેલા છે. કેવા કેવા 5? એક તો બંગલી જેવો ગોળ આપણે જોયેલું હતું, આવો વૃત્ત, પરિમંડલ વગેરે જોયા હતા. પછી થાળી જેવો ગોળ જોયો હતો, ત્રિકોણ આકાર. પછી ચતુષ્કોણ જોયો હતો અને બીજો 5મો પ્રકાર લંબ જોયો હતો. એટલે આ રીતે 5 સંસ્થાનો આપણે જાણ્યા હતા. સંસ્થાન એટલે આકાર. તો પૂદગલનો પરિણામ કોઈ પણ આ 5માંથી કોઈ આકારે ગોઠવી જવું એને શું કહી? પહેલાં તે જે પરમાણુ છે અથવા તો એક પરમાણુઓનો કંઈક જથ્થો છે કે સ્કંદ છે નાનું, એ આવા પ્રકારે ગોઠવાયેલો હતો. પછી આમાંથી છૂટો થઈને આ પ્રકારે આની અંદર ગોઠવાઈ ગયો, પછી આની અંદર આ રીતે ગોઠવાયો, આ રીતે ગોઠવાઈ ગયો. એટલે એને શું કહેવાય કે એના સંસ્થાનો કે આકારો ચેન્જ થઈ ગયા. અથવા તો કોઈક એક સ્કંદ હતો, એક ગ્રુપ ઓફ પ્રદેશો પૂદગલના, તો એનું જે આકાર હતો પહેલાં કેટલાક ટાઈમ પહેલાં એ કંઈક આવા પ્રકારે હતું, પછી આવા પ્રકારે થયું. એટલે એના સંસ્થાનની અંદર જે ચેન્જીસ આવ્યા, અવસ્થાઓ જે બદલી, તેને તેના સંસ્થાન પરિણામ કહેવાય. 5 પ્રકારના સંસ્થાન છે પોસિબલ. એના હિસાબે સંસ્થાન પરિણામ પણ 5 પ્રકારે સમજવાનું. પછી ભેદ. ભેદ એટલે સ્કંદથી છૂટા થવા. એ આગળ આપણે બંધની અંદર જોયું, પૂરણ થવું કે એડ થવું, જોઈન્ટ થવું. તો ગલન પણ જોવું પડે. તો ભેદ એટલે એ જ છે. આ બંધાય છે, આ છૂટો થાય છે. તો ભેદ પરિણામ સ્કંદથી છૂટા પડવું તે. પછી નેક્સ્ટ આવે છે વર્ણ પરિણામ. ટોટલ 5 પ્રકારના વર્ણો આપણે જાણેલા છે. શ્વેત, રક્ત, પિત્ત, લીલ અને કૃષ્ણ. 5 પ્રકારના કલર્સ અથવા તો વર્ણ આપણે આગળ જોયેલા છે. તો એ 5 વર્ણનો રૂપી પરિણામ અથવા તો અવસ્થા એની જે છે તે માત્ર પૂદગલની જોઈ શકે છે. હવે કોઈ અહીંયા આપણને પૂછે કે આ વર્ણ પરિણામ કયા જીવનો હોઈ શકે, તો એ ક્યારેય કોઈ પણ જીવનો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પરિણામ હોઈ જ નહીં શકે.
વર્ણગંધ રસ સ્પર્શ માત્ર ને માત્ર પૂતગલના જ હોઈ શકે છે, એના સિવાય બીજા કોઈ દ્રવ્યના પોસિબલ જ નથી. વર્ણ છે, ગંધ છે, રસ છે અને સ્પર્શ છે, આ ચારના સમૂહને જોઈન્ટલી શું કહેવાય? એને કહેવાય રૂપ. આ ચારથી બને છે રૂપ. તો કોઈ દ્રવ્ય રૂપી છે કે અરૂપી છે એ કોના પરથી ડિસાઈડ થાય કે એ રૂપ છે કે નહીં એની પાસે? જો રૂપ છે એમ કહીએ તો એની પાસે વર્ણગંધ રસ સ્પર્શ હોવાનું, અને જો એ રૂપ નથી એની પાસે અથવા તો અરૂપી જો હોય તો એની પાસે વર્ણગંધ રસ સ્પર્શ નહીં હોય. તો 6 દ્રવ્યોમાંથી 5 દ્રવ્ય એવા છે કે જેની પાસે વર્ણગંધ રસ સ્પર્શ નથી, પણ માત્ર એક પૂતગલ દ્રવ્ય જે છે એની પાસે જ આ હોય છે વર્ણગંધ રસ સ્પર્શ. એના હિસાબે કોઈ કેટલું એ પૂછે તો પણ કોઈ પણ જીવને એ જીવ તરીકે જે આત્મા છે એ આત્માને કોઈ પણ વર્ણ હોતો જ નથી. જીવાસ્તિકાયનો કોઈ પણ વર્ણ નથી. એ જ રીતે કોઈ ગંધ રસ સ્પર્શે નથી. એમ તો વર્ણ 5 આપણે જાણ્યા છે. તો એ વર્ણ 5 છે એના હિસાબે વર્ણ પરિણામ પણ પૂતગલનો 5 પ્રકાર. પછી ગંધ પરિણામ. તો ગંધ ટોટલ 2 પ્રકારની આપણે જાણેલ છે. તો એ ગંધના 2 હોવાના કારણે પૂતગલના ગંધરૂપી પરિણામ 2 જાણવા. રસ ઉપજવા તે 5 પ્રકારના રસ: તિક્ત, કટુ, કષાય, અંબીલા અને મહુરા એટલે તીખો, કડવો, કષાયો એટલે તુરો, આમ્લ અને મધુર. આ 5 રસ એ પોસિબલ છે. તો એ રસ પરિણામ એવા અવસ્થાનું એટલે એ પૂતગલનું પરિણામ. પછી સ્પર્શ 8 પ્રકારના સ્પર્શ છે: ફાસા, ગુરુ, લહુ, મીઉ, ખર, સી, ઉણ, સ્નિગ્ધ, રૂક્ષ, અઠ્ઠા એટલે એ 8 સ્પર્શો છે. ગુરુ, લઘુ, મૃદુ, કર્કશ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ એ 8 સ્પર્શો. 8 સ્પર્શ પૂતગલના જોઈ શકે છે એટલે 8 જ પરિણામ હોય છે અહીંયા. અને એ 8 પરિણામ 8 સ્પર્શની અપેક્ષાએ હોય છે પૂતગલના. નેક્સ્ટ આવે છે અગુરુ લઘુ પરિણામ. તો અગુરુ લઘુ એટલે ગુરુત્વ કે લઘુત્વ પામવું, તે ગુરુત્વ આદિ ઉપજવું, તે એને અગુરુ લઘુ પરિણામ બતાવ્યું છે. પછી શબ્દ પરિણામ. શબ્દ ટોટલ 2 પ્રકારે પોસિબલ છે અહીંયા. એ 2 પ્રકાર એટલે એ શબ્દ માત્ર પૂતગલથી હોઈ શકે છે. પૂતગલ જો નહીં હોય તો જીવ પણ બોલી નહીં શકે, અને કેટલું પણ પ્રયાસ કરે જીવાસ્તિકાએ તો પણ કોઈ પણ શબ્દ એના નહીં નીકળે જો પૂતગલ નહીં હોય તો. આખા વિશ્વમાંથી પૂતગલને આપણે કાઢી મૂકીએ અથવા તો પૂતગલની હયાતી જ નહીં હોય જો વિશ્વમાં, તો જીવાસ્તિકાયનો બોલવું એ પોસિબલ જ નહીં થાય. પહેલાં તો જીવાસ્તિકાયને શરીર જ નહીં મળે, અને શરીર મેળવવા માટે જે જરૂરી હોય છે એવા કર્મ એ પણ નહીં હોય. કર્મ વગર શરીર નહીં મળે. પછી શરીર નહીં હોય તો એને ભાષા પર્યાપ્તિ પૂરી નહીં થાય. ભાષા પર્યાપ્તિ પૂરી નહીં થાય, રસનેન્દ્રિય નહીં મળે, ભાષા ન યોગ્ય એ નહીં બને. ભાષા વર્ગણાના પૂતગલો જ નહીં હોય તો શેને લઈને શેને છોડશે? ભાષા વાણી કઈ રીતે બોલશે? કંઈ નહીં હોય તો. બીજું એ પણ કે જો પૂતગલ જ નહીં હોય તો પછી જીવને અહીંયા ત્યાં કંઈ પણ કરવાની જરૂર જ નહીં હોય, કારણ કે એ કાર્મણ વર્ગણાથી લિપ્ત જ નહીં હોય, પહેલાંથી મુક્ત જ હોય. જો પૂતગલ જ નહીં હોય તો એને કાંઈ પણ કરવાની જરૂર જ નહીં પડે જીવાસ્તિકાયને. પણ પૂતગલ છે એટલે આ બધું પોસિબલ છે. અહીંયા વિશ્વની અંદર જે પણ આપણને દેખાય છે, આપણું શરીર પણ હોય કે કંઈ પણ હોય, મોબાઈલ, ટીવી હોય કે જે પણ, દેરાસર, ઉપાશ્રય, અરિયંત ભગવંતોના ફોટો, પછી એમના મૂર્તિ, જે પણ આપણને દેખાય છે એ બધું પણ શું છે? તો પૂતગલથી જ બનેલું છે. એટલે જો પૂતગલ નહીં હોય તો ન તો આપણું શરીર હોય, ન તો બિલ્ડિંગ હોય, ન તો દેરાસર હોય, ન ઉપાશ્રય, ન તો મોબાઈલ હોય, ન કમ્પ્યુટર કે લેપટોપ, જે પણ કંઈ પણ નહીં દેખાય આપણને, કંઈ હોય જ નહીં.
તો મેન આપણી વાત એ ચાલુ હતી કે શબ્દ એ છે પૂતગલ પરિણામ. આ રીતે ટોટલ 10 પરિણામો અહીંયા પૂતગલના આપણે જોયા. બંધ, ગતિ, સંસ્થાન, ભેદ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુ, લઘુ અને શબ્દ. આમ પછી પાછા અહીંયા આવીએ તો પરિણામી જે આપણે જોઈ રહ્યા હતા દ્વાર, એની અંદર માત્ર જીવ આસ્તિકાય અને પૂતગલ આસ્તિકાય 2 જણ પરિણામી છે, બાકી બધા પરિણામી નથી. પછી જીવ, જીવ એટલે તો આ દ્વારની અંદર આપણે એ વિચારણા કરવાની કે શું તે જીવપણે છે કે અજીવ છે તે. તો આ તો ઇઝી છે બહુ, આની અંદર કંઈ વિચારણા કરવા યોગ્ય છે જ નહીં. માત્ર જીવાસ્તિકાય છે તે જ જીવ છે. જીવ છે તે તો જીવ તો હોવાનું જ છે, પણ એના સિવાય બાકી જે પણ છે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય અને કાળ, આ ચારે અજીવ છે, એટલે કે તે જીવ નથી. પછી મૂર્ત, મૂર્ત એટલે એની અંદર વર્ણગંધ રસ સ્પર્શ છે કે નથી, તે રૂપી છે કે નહીં. જે રૂપી હોય તેને મૂર્ત કહેવાય અને જે રૂપી નહીં હોય તે અમૂર્ત કહેવાય. અને રૂપી કોણ હોય? જેની પાસે વર્ણગંધ રસ સ્પર્શ હોય તે રૂપી, જેની પાસે વર્ણગંધ રસ સ્પર્શ ચારે નહીં હોય તે હોય છે અરૂપી. તો હમણાં જ આપણે જોયું કોની પાસે હોય છે વર્ણગંધ રસ સ્પર્શ? તો માત્ર પૂતગલાસ્તિકાની પાસે હોય છે, પણ બાકી 5ની પાસે વર્ણગંધ રસ સ્પર્શ નહીં હોય. એના હિસાબે મૂર્ત કોને કહેવાય, રૂપી કોને કહેવાય? તો માત્ર પૂતગલાસ્તિકાયને. બાકીના 5 દ્રવ્યો અમૂર્ત છે. પછી નેક્સ્ટ સપ્રદેશી. તો આની અંદર આપણને એ વિચારવાનું કે તે પ્રદેશોનો સમૂહ તરીકે છે કે નહીં, એવી વિચારણા છે આ દ્વારની અંદર. તો એમાં આપણે એમના નામ ઉપરથી જ વિચારી શકીએ. જે અસ્તિકાય છે તે છે સપ્રદેશી અને જે અસ્તિકાય નથી તે છે અપ્રદેશી. અસ્થિ એટલે આપણે જોઈએ તો અસ્તિકાયનો મિનિંગ શું થાય છે? તો પ્રદેશોનો સમૂહ, તેને અસ્તિકાય કહેવાય. પ્રદેશોનો સમૂહને અસ્તિકાય કહેવાય. એટલે ધર્માસ્તિકાય કહો કે અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય અને જીવાસ્તિકાય, આ 5 કેવા છે? પ્રદેશોના સમૂહવાળા છે. એટલે એની પાછળ આપણે અસ્તિકાય વર્ડ જોઈન્ટ કરેલું છે. પણ કાળ એ પ્રદેશોનો સમૂહ તરીકે નથી, એટલે એની પાછળ અસ્તિકાય, કાળાસ્તિકાય તરીકે એને એના માટે નથી કહેતા. તો આ સપ્રદેશી છે કે અપ્રદેશી, આ દ્વારની અંદર એ જ વિચારણા છે કે તે શું પ્રદેશોનો સમૂહવાળો છે, પ્રદેશોનો સમૂહ રૂપ છે તે કે નથી તે. તો પહેલા 5 જે છે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય અને જીવાસ્તિકાય, આ 5 છે તે સપ્રદેશી છે, એટલે પ્રદેશોના સમૂહવાળા છે. પણ કાળ અપ્રદેશી છે, કાળ દ્રવ્ય એટલે અણુઓના પિંડવાળો નથી તે. પછી એક કે અનેક એ વિચારણા. હવે આની અંદર કેવું છે વિચારણા કે એનું નંબર કેટલું છે તે. તો આખા વિશ્વમાં ધર્માસ્તિકાય કેટલું છે? એક જ છે, 1 and only 1. અધર્માસ્તિકાય કેટલા છે? એક જ યુનિટ છે. આકાશાસ્તિકાય કેટલા છે? તો એ પણ એક જ છે. કોઈ પણ એની અંદર ભેદો નથી, એટલે પાર્ટ્સ નથી, અથવા તો આટલા નંબરના યુનિટ્સ એમ નથી, પણ માત્ર એક જ છે. આ ધર્માસ્તિકાય એક જ છે, અધર્માસ્તિકાય પણ એક જ છે, આકાશાસ્તિકાય પણ એક જ છે એમ. પછી ભલે આકાશાસ્તિકાયને આપણે એમ કહીએ કે લોકાકાશ ને અલોકાકાશ, પણ તે છે તો એક જ, પણ એને 2 ભેદ આપણે શા માટે કહ્યા? એ લોકની અંદર છે કે બહાર છે એના ઉપરથી આપણે એને 2 ભેદ કહ્યા હતા, પણ છે તો એક જ છે ને આકાશાસ્તિકાય, એટલે એ પણ એક જ. પછી પૂતગલાસ્તિકાય, તો પૂતગલાસ્તિકાય અનંત છે, જીવાસ્તિકાય પણ અનંત અને કાળ પણ અનંત છે. એમાં પૂતગલાસ્તિકાય આપણે વિચારીએ તો આખા વિશ્વની અંદર કેટલા બધા પૂતગલો છે? પરમાણુ તો અનંતા છે, તો માત્ર કાર્બન વર્ગણાનું એક જ વર્ગણા પણ વિચારીએ, એનો એક જ જો સ્કંધ પણ વિચારીએ તો એની અંદર જ અનંતા પ્રદેશો આવી જાય છે.
14 રાજલોકની અંદર જેટલું પણ છે એ પૂતગલો તો ઘણા જ બધા છે. ટોટલ કેટલા થઈ જાય છે? અનંત થઈ જાય છે. એટલે પૂતગલાસ્તિકાય પણ અનંત છે. જીવાસ્તિકાય જોઈએ અનંત છે. જીવો નિગોદની અંદર અવ્યવહાર રાશિ જે છે એની અંદર એ અનંતા છે. વિશ્વમાં ભમી રહ્યા છે હમણાં વ્યવહાર રાશિમાં જે છે તેઓ પણ અનંત છે. અને જે સિદ્ધ થઈ ગયા છે એ પણ અનંતા છે. તો જીવાસ્તિકાય કેટલા થઈ ગયો? જીવાસ્તિકાય એક છે કે અનેક છે? તો અનેક છે. અનેક છે એ પણ કેટલા છે? તો અનંત છે. પછી નેક્સ્ટ કાળ. કાળ જોઈએ તો એ પણ અનંત છે. કાળને અહીંયા આપણે જો એ પ્રમાણે ગણીએ કે દ્રવ્યના પર્યાય તરીકે, તો એના હિસાબે માત્ર પૂતગલાસ્તિકાય અને જીવાસ્તિકાયના જ ગણી લઈએ તો એ અનંત અનંત છે. તો એમના અનંત અનંત પર્યાયો, એના હિસાબે કાળ અનંત થઈ ગયું. પછી નેક્સ્ટ વિચારણા, ક્ષેત્ર છે કે ક્ષેત્રી છે? ક્ષેત્ર ક્ષેત્રીનો મિનિંગ શું? જે જગ્યા આપનાર હોય એને કહેવાય ક્ષેત્ર, અને જે એ જગ્યાની અંદર વસનાર કે રહેનાર હોય તેને કહેવાય ક્ષેત્રી એવું. અને આકાશાસ્તિકાયનો જે છે ડેફિનેશન, એના ઉપરથી જ આપણે એને શું કહ્યું હતું અથવા તો સમજ્યા હતા કે જે અવકાશ આપે તે છે આકાશાસ્તિકાય. અથવા તો આકાશાસ્તિકાયનો ગુણ શું છે? અવકાશ આપવાનો કે જગ્યા આપવાની બીજા દ્રવ્યોને. જગ્યા આપનારને ક્ષેત્ર બતાવ્યું. એટલે ક્ષેત્ર કોણ છે? તો આકાશાસ્તિકાય. અને ક્ષેત્રમાં રહેનાર કોણ છે? તો બાકીના પાંચે પાંચ, ધર્માસિકાય, અધર્માસિકાય, પૂતગલાસ્તિકાય, જીવાસ્તિકાય, કાળ, એ બધા પાંચ જે છે તે ક્ષેત્રી છે. પણ માત્ર એક જ ક્ષેત્ર કોણ છે? તો આકાશાસ્તિકાય ક્ષેત્ર છે. પછી નેક્સ્ટ, સક્રિય કે અક્રિય? આની અંદર શું વિચારણા છે કે તે દ્રવ્ય ક્રિયાવંત છે કે ક્રિયાવંત નથી, એના ઉપર વિચારણા છે આ દ્વારની અંદર. એટલે અહીંયાથી ત્યાં જઈ રહ્યો છે કે પછી અહીંયા ત્યાં ગમન આગમન વગેરે થઈ રહ્યું છે કે શું, કંઈક ક્રિયા દેખાય છે શું, એ બધું સક્રિય દ્વારની અંદર વિચારણા છે. એમાં હવે વિચારીએ તો ગમન આગમન વગેરે હલનચલન કરવાનું કાર્ય કોણ કરી રહ્યા છે? ક્રિયાવંત કોણ છે? તો પૂતગલાસ્તિકાય અને જીવાસ્તિકાય. આ બંને છે માત્ર અહીંયા ત્યાં જતા આવવાની ક્રિયા કરવાવાળા. પણ બાકી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ, આ ચારે ચાર જે છે તે અહીંયા ત્યાં વગેરે જવાની એવી કોઈ પણ ગમન આગમન વગેરેની ક્રિયા કરી નથી રહ્યા. એટલે તેઓ કેવા છે? અક્રિય કહેવાય છે. સદાકાળ તે જ સ્થાને એ જ રીતે સ્થિર રહેલા છે તેઓ, એના હિસાબે એમને અક્રિય બતાવ્યા છે. પણ એનો એ મિનિંગ નથી કે તે પોતાનું જે કાર્ય છે એ નથી કરી રહ્યા. ધર્માસ્તિકાયનો ગુણ શું છે? સ્વભાવ શું છે? તો જીવ અને પૂતગલને ગતિ સહાયકતા અથવા તો ગતિમાં સહાયક થવું, તે ધર્માસ્તિકાયનો સ્વભાવ છે. એ તો એની અંદર તે છે જ. એ રીતે એ અપેક્ષાએ તો તે ક્રિયાવંત છે. પણ અહીંયા શું છે? પોતે અહીંયાથી ત્યાં જઈ રહ્યો છે શું? તો નહીં. આપણે આગળ જોયું હતું જે પ્રમાણે લિફ્ટ કોઈક જીવને અહીંયાથી ઉપર ચડાવી દે, એ રીતે અહીંયા ધર્માસ્તિકાય કોઈક જીવને અહીંયાથી લઈને ત્યાં મૂકવા જતો નથી, પણ માત્ર પાણીની જેમ એને તરવા માટે કે ચાલવા માટે હેલ્પફુલ થાય છે. જેમ પાણી કોઈ માછલીને અહીંયાથી ત્યાં જવા માટે હેલ્પફુલ થાય તેમ. પણ કાર કે લિફ્ટની જેમ અહીંયાથી ત્યાં લઈને મૂકતો નથી. એટલે એ હિસાબથી તે કેવો છે? અક્રિય છે. પોતે ગમનાગમન નથી કરતા એ રીતે. આ પ્રમાણે બાકીના માટે સમજવાનું. એટલે ઇન શોર્ટ સક્રિય જોઈએ તો કોણ છે? પૂતગલાસ્તિકાય અને જીવાસ્તિકાય. પછી આગળ જોઈએ નિત્ય. નિત્ય એટલે જે શાશ્વત છે, તે પહેલાંથી હતા અને ફોર એવર રહેશે એવા, એને કહેવાય નિત્ય. હંમેશા રહેનાર જે હોય તે. એમાં જીવાસ્તિકાય અને પૂતગલાસ્તિકાય આ બે જણ જે છે, આ બે દ્રવ્યો, એમની અવસ્થા બદલતી રહે છે, દેખાઈ આવે છે અવસ્થાઓ ચેન્જ થતી.
અલગ અલગ અવસ્થાઓને પામતા હોય છે. કેવા હોય છે અહીંયા આપણે જોયું પરિણામી છે, એટલે એમની અવસ્થા ચેન્જ થતી હોય છે, એટલે તે એ અપેક્ષાએ અનિત્ય છે, એટલે નિત્ય નથી તે પૂતગલાસ્તિકાય અને જીવાસ્તિકાય. પણ બાકી ધર્માસ્તિકાય હોય, અધર્માસ્તિકાય હોય, આકાશાસ્તિકાય અને કાળ હોય, એ કેવા છે? નિત્ય છે. એ ચાર સદાકાળ પોતાના સ્વરૂપે સ્થિર જ હોય છે, એના હિસાબે એમને નિત્ય બતાવ્યા. પણ હા, જીવાસ્તિકાય અને પૂતગલાસ્તિકાયને વિશે જો એ અપેક્ષાથી આપણે જોઈએ કે જીવ પણ હતો અને જીવ જ હશે, અને દ્રવ્યથી પૂતગલ દ્રવ્ય જ હતો અને પૂતગલ દ્રવ્ય જ રહેશે, એ રીતે જો વિચારીએ તો એ અપેક્ષાથી તે પણ નિત્ય જ છે. પણ અહીંયા એ અપેક્ષા નથી લીધેલી, એટલે અહીંયા એમને જીવાસ્તિકાય અને પૂતગલાસ્તિકાય બંનેને અનિત્ય બતાવ્યા છે. જો અપેક્ષા બદલીએ તો એ અપેક્ષાથી જીવાસ્તિકાય અને પૂતગલાસ્તિકાય બંને નિત્યાનિત્ય થઈ જાય, એટલે નિત્ય પણ અને અનિત્ય પણ. દ્રવ્યથી તે નિત્ય અને પર્યાયથી અનિત્ય એવા. પણ અહીંયા અલગ અપેક્ષા છે, એટલે એમને નિત્ય નથી ગણ્યા. એ થઈ ગયું આપણું નિત્ય દ્વાર. હવે નેક્સ્ટ આવે છે કારણ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય અને કાળ, આ પાંચ દ્રવ્ય છે તેને કારણ તરીકે બતાવ્યું છે. પણ એકમાત્ર જીવાસ્તિકાય છે તે જ કારણ નથી, અથવા તો તે અકારણ છે. અહીંયા જે દ્રવ્ય અન્ય દ્રવ્યના કાર્યમાં ઉપયોગી થાય તેને કારણ કહ્યું છે, અને જે દ્રવ્ય અન્ય દ્રવ્યના કાર્યમાં ઉપયોગી નથી થતો તેને અકારણ કહ્યું છે. અહીંયા જીવના ગતિ આદિ કાર્યમાં ધર્માસ્તિકાય વગેરે અને જીવના યોગ આદિ કાર્યમાં પૂતગલ ઉપયોગી હોવાથી તેઓ બધા કારણ છે. પણ ધર્માસ્તિકાય વગેરે જીવને માટે ઉપયોગી નથી. પૂતગલ દ્રવ્ય માટે ધર્માસ્તિકાય આદિ ઉપયોગી છે, પણ પૂતગલ પણ પોતે જીવ માટે ઉપયોગી છે, એના માટે પૂતગલને પણ કારણ કહ્યું છે, પણ અકારણ નથી કહ્યું. માત્ર એક જીવ જ એવો છે કે જે બીજા દ્રવ્યને ઉપયોગી નથી થતો, એના હિસાબે તે અકારણ કહ્યું છે. જો કે પરસ્પર ઉપગ્રહો જીવાનામ, આ શ્લોક દ્વારા એમ બતાવ્યું છે કે જીવો પરસ્પર ઉપર ઉપકાર આદિ કરે છે. પણ આ સૂત્રના આધારે શું બતાવે છે કે એક જીવ બીજા જીવને માટે ઉપયોગી થાય છે, એટલે જીવદ્રવ્ય પોતે ઇન્ટરનલી ઉપયોગી છે, પણ જીવદ્રવ્ય બાકીના દ્રવ્ય માટે ઉપયોગી નથી થતો. પણ અહીં જીવદ્રવ્ય ધર્માસ્તિકાય આદિ બીજા દ્રવ્યને ઉપયોગી છે કે નહીં એ વિચારણા છે. એના હિસાબે તે અપેક્ષાએ જીવને અકારણ બતાવ્યું છે. એ પ્રમાણે અહીંયા કારણ ને અકારણ ભાવ આપણે કારણ દ્વારની અંદર વિચાર્યું. માત્ર જીવાસ્તિકાય અકારણ છે, બાકી પાંચે પાંચ કારણ છે. હવે નેક્સ્ટ આવે છે કર્તા. કર્તાની અંદર આપણે જોઈ શકીએ છીએ માત્ર એક જીવાસ્તિકાય છે તે જ કર્તા છે, બાકી બધા કર્તા નથી. તો અહીંયા જે દ્રવ્ય અન્ય દ્રવ્યની ક્રિયા પ્રત્યે અધિકારી અથવા તો સ્વામી હોય તેને કર્તા કહેવાય છે, અથવા તો અન્ય દ્રવ્યોના ઉપભોગ કરતું જે દ્રવ્ય હોય તેને કર્તા તરીકે કહીએ છીએ. અને જે દ્રવ્યમાં આવું કર્તૃત્વ નથી તે બધા અકર્તા છે. તથા ધર્મ, કર્મ, પુણ્ય, પાપ આદિ ક્રિયા જે કરે તેને કર્તા કહ્યું છે, અને ધર્મ કર્મ આદિ નહીં કરનાર તેને અકર્તા એમ પણ શાસ્ત્રમાં કહ્યું છે. એના હિસાબે અહીંયા માત્ર જીવાસ્તિકાય જ કર્તા છે, બાકી બધા અકર્તા છે. એ આપણે જોયું કર્તા દ્વારની અંદર. પછી સર્વગત કે દેશગત, સર્વવ્યાપી છે કે દેશવ્યાપી છે તે. આની અંદર આપણે એ વિચારણા કરીએ. આ કોના હિસાબે બતાવે છે કે તે કેટલા પ્રમાણની અંદર ફેલાયેલા છે. જો તે સર્વ ઠેકાણે હોય તો તેને સર્વગત કહેવાય, અને જો અમુક ઠેકાણે માત્ર હોય તે દ્રવ્ય તો તેને દેશગત કહેવાય. સર્વ એટલે બધે, અને દેશ એટલે અમુક ભાગની અંદર માત્ર, બસ. આ રીતે આપણે એ આગળ જાણ્યું છે કે આકાશાસ્તિકાય લોકની અંદર છે અને અલોકમય છે, એટલે આકાશાસ્તિકાય સર્વ ઠેકાણે છે, પણ બાકીના પાંચ જે છે દ્રવ્યો તે માત્ર
લોકની અંદર જ છે, ચૌદરાજ લોકમાં જ છે. ધર્માસિકાય કહો કે અધર્માસિકાય કે પૂતગલાસિકાય, જીવાસિકાય કે કાળ, એ પાંચે પાંચ કેવા છે? માત્ર લોકાકાશની અંદર છે. એટલે એના માટે એમને દેશગત બતાવ્યા છે. અને માત્ર એક જ આકાશાસ્તિકાય જે છે તે જ છે સર્વગત. આ થઈ ગયા આપણું એ દ્વાર. પછી નેક્સ્ટ અપ્રવેશી, એટલે સપ્રવેશી છે કે અપ્રવેશી. આ દ્વારની અંદર એ અપેક્ષાથી વિચારણા છે કે શું એક દ્રવ્ય બીજા દ્રવ્ય તરીકે કન્વર્ટ થઈ શકે? શું એટલે ધર્માસિકાય શું અધર્માસિકાય બની શકે? કે જીવાસ્તિકાય શું પૂતગલાસ્તિકાય બની શકે? વગેરે એકબીજાની અંદર કન્વર્ટ થઈ શકે કે નહીં? જો એ કન્વર્ટ થઈ શકતા હોય તો તેને પ્રવેશી કહેવાય, અને જો કન્વર્ટ નહીં થતા હોય તો તેને અપ્રવેશી કહ્યા છે. આ અપેક્ષાથી અહીંયા વિચારણા છે. એટલે અહીંયા બધા જ 6 દ્રવ્યોને અપ્રવેશી કહ્યા છે. પણ જો એમ વિચારીએ, અહીંયા જે અપેક્ષાથી વિચારણા કરવામાં આવેલ છે એ અપેક્ષા નહીં, પણ શું એક જ સ્થાનની અંદર અલગ અલગ દ્રવ્યો, એકથી વધારે દ્રવ્ય રહેલા હોય કે રહી શકતા હોય, શું એ પ્રમાણેની જો વિચારણા હોય તો એમ તો ચૌદરાજ લોકની અંદર કોઈક એક સ્થાન વિચારીએ તો એ સ્થાને ધર્માસિકાય પણ છે, અધર્માસિકાય છે, આકાશાસ્તિકાય છે, પૂતગલાસ્તિકાય છે, સૂક્ષ્મ સ્થાવરોના અપેક્ષાએ ત્યાં જીવાસ્તિકાય પણ છે, કાળે છે. એટલે એક જ સ્થાનમાં 6 દ્રવ્ય પરસ્પર પ્રવેશ કરીને હોઈ શકે છે. તો પણ અહીંયા કઈ અપેક્ષા લીધેલ છે કે કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્ય રૂપે શું થઈ શકે છે, કન્વર્ટ થાય છે કે નહીં? એના હિસાબે અહીંયા બધાને અપ્રવેશી ગણ્યા છે. બધા દ્રવ્યો પોતપોતાના સ્વરૂપે રહે છે, પણ અન્ય દ્રવ્ય રૂપે તેઓ કન્વર્ટ નથી થતા, પરિણમતા નથી અન્ય દ્રવ્ય રૂપે, એટલે બધાને અપ્રવેશી કહ્યા છે. અહીંયા પ્રવેશ એટલે અન્ય દ્રવ્ય રૂપે થવું, એ અપેક્ષાથી વિચારણા કરેલી છે એમ સમજવું. આ રીતે આપણે આ આખો ટેબલને વિશે વિચારણા કરી. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.